અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સામે વિપક્ષે મોરચો માંડ્યો છે। અંકલેશ્વર નગરપાલિકા કચેરીમાં કોંગ્રેસે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું। ઢોલ નગારા સાથે પાલિકા કચેરી પર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। નગરપાલિકા પ્રમુખ પર વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે। પાલિકા પ્રમુખના પતિ કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા પડાવતા હોવાનો આરોપ લગાવાયો છે। નગરપાલિકા પ્રમુખને પદ પરથી દૂર કરવા કોંગ્રેસે માંગ કરી છે। થોડા દિવસ પહેલા રૂપિયાની માંગણી કરતી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। અંકલેશ્વરનો આજે વિકાસ તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી। આખો અંકલેશ્વર શહેર બેહાલ છે। ત્યારે આ લોકો ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। સફાઈ કર્મચારી પાસે જો આટલી રકમ લેવામાં આવતી હશે તો બીજા બધા જે કામો છે, રોડ, રસ્તા, ગટરો, સ્ટ્રીટ લાઇટોની અંદર કેટલા રૂપિયાનું આ લોકો સેટિંગ કરતા હશે કે જ્યાં નગરપાલિકાની પત્ની કામ કરતી હોય પ્રમુખ તરીકેની અંદરમાં, ત્યાં એના પતિદેવને આવવાની સત્તા નથી। તેનું આ જીઆરની કોપી। જો અગર કોઈ પતિ એની અંદર દખલગીરી કરે તો એના પર 37-70 મુજબનો ગુનો દાખલ કરવાનો આવો પરિપત્ર હાલની અંદરમાં પ્રસિદ્ધ થયો છે। એટલે 2024માં આ મેં મારા પાસે સંગ્રહીને મૂક્યો છે। મેં એમને ઘડી ફરી ટોક્યા છે, કારણ કે કોન્ટ્રાક્ટરોને બોલાવવા, તેમના સાથે નેગોશિએશન કરવું, કામદારોના પાસે ખીજવાઈને વાતો કરવી અને એના પોર્ટફોલિયોની અંદરમાં એના પાસેથી રૂપિયા લેવા। અંકલેશ્વર નગરપાલિકા વિશે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયેલો છે। એ ઓડિયાની ચકાસણી કરાવી યોગ્ય જણાય એ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ જે તેની જવાબદારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।